કેટલી બહેનો તમે? 5 5 બહેનો. 5 બહેનો? 5 બેન અને 1 ભાઈ. ભાઈના માથે બહુ વ્યાજ છે. એટલે જ કહું છું 5 બહેનોને આટલી મોંઘવારીમાં પરણાવી એટલે ઘણો ભાર કહેવાય. તમે શું કરો છો ભાઈ? ઘેર જ. પહેલાં જોબ કરતો હતો. પપ્પા ભાઈ બીમારી થઈ ને એટલે લગભગ 2 વર્ષ તો એમના બીમારી હોસ્પિટલમાં લઈને પડી. પછી એક્સપાયર થઈ ગયા પછી ઘરે જ છું. એ બીમારીમાં જ એક્સપાયર થઈ ગયા? હા. અચ્છા. મેરેજ થઈ ગયેલા તમારા? હા. 4 બહેનો પરણાવી દીધી? હા 4 બહેન. આમના સમૂહમાં છે? હા સમૂહ. આટલી મોંઘવારીમાં શું છે કે બહુ કાઠું કામ છે પાણી. બધું ભાર એમના માથે આવી ગયું. અને બીમારી આવી જાય ઘરમાં એટલે પૈસો જે બચાયો હોય એ બી આપણે દવા દારૂ નાખી દેવું પડે એવું થાય. 2 વર્ષ બેન સતત 3 થી 4 લાખ રૂપિયા બગાડ્યા ખાતર પાસે. ઓહો. સક્સેસ ના દેવાય. આપણાથી થાય એટલો પ્રયત્ન આપણે કર્યો પણ તોય આપણે સક્સેસ ના ગયા એવું થયું ને. રિપોર્ટમાં ખાલી એન્જિયોગ્રાફી જ નથી કરાવી, બાકીના બધા રિપોર્ટ કરાવ્યા. હા. એવી શું બીમારી થઈ ગઈ હતી? આમ 2-3 હોસ્પિટલોમાં અલગ અલગ બતાવી દીધી. કોઈ હૃદયનું કહેતા હતા, કોઈ કિડનીઓનો પ્રોબ્લેમ છે એવું બધું. ટૂંકમાં જે મૂળ બીમારી હતી એ પકડાણી. હા પકડાય. પૈસા ખર્ચતા માણસ આપણે ખોઈ બેઠા. કાકા તો બાપા કોઈ આવ્યું નહીં, ના ભાઈ એકલા તો સારું તો કાકા બાપા કોઈ નથી. ટાઈમ હવે કોણ ભાઈ છે? ત્યાં ભાઈ હતા મારા પપ્પાને તો ના પપ્પા એમ થઈ ગયા ને એક બાપા મોટા ને 2 કાકા છે ને તમને જોયા આ ભાઈ એટલે જ કહું છું ભાઈના માથે બધી જવાબદારી આવી ગઈ. ચિંતા નહીં કરવાની બેન. જો કોઈ નથી એનો ઉપર કુદરત છે અને સાથ આપે એટલે બહુ ચિંતા નહીં કરવાની. અને શું ખબર કદાચ દીકરીને સુખ ના મળ્યું હોય કદાચ સાસરીને સારું મળી જાય. ત્યાં મમ્મી સાસુ સસરા બધા છે.